નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. ડિજિટલ ગુજરાત પોર્ટલ પર લોગિન કરવા માટે એસએસઓ આઈડી બનાવવું ફરજિયાત છે. એકવાર એસએસઓ આઈડી બનાવ્યા પછી ડિજિટલ ગુજરાત પોર્ટલ પર તમે લોગિન કેવી રીતે કરી શકો છો? તમે કોઈ પણ અરજી કરેલી હોય, તમે સ્કોલરશિપ માટે અરજી કરેલી હોય, જાતિના દાખલા માટે અરજી કરેલી હોય, આવકના દાખલા માટે અરજી કરેલી હોય, રેશન કાર્ડની અંદર સુધારો વધારો કરવા માટેની અરજી કરેલી હોય, એવી કોઈ પણ અરજી કરેલી હોય તો એનું સ્ટેટસ તમે જે છે એ કેવી રીતે ચેક કરી શકો છો? અને તમે નવું ફોર્મ ભરવા માંગતા હોય સ્કોલરશિપ માટે, ડિજિટલ ગુજરાત પોર્ટલ પર જે બીજી સગવડ અવેલેબલ છે એ તમામ માટે નવું ફોર્મ ભરવા માંગતા હોય તો એ ફોર્મ કેવી રીતે ભરી શકો છો એના વિશેની વાત આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ. મિત્રો, એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા તમને સ્કોલરશિપની અને આવી બીજી તમામ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે. ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો. તો હવે શરૂ કરીએ આજનો વિડીયો. તો એના માટે સૌપ્રથમ તમારે જે છે એ ગૂગલમાં જઈ ડિજિટલ ગુજરાત લખી અને જે છે એ સર્ચ કરી દેવાનું છે. તો જેવું તમે ડિજિટલ ગુજરાત લખીને સર્ચ કરશો, જે આ પહેલી જ વેબસાઇટ છે એ તમારા સામે આવી જશે. તો સિમ્પલી તમારે જે છે એને ઓપન કરી લેવાની છે. તો અહીંયા તમે જોઈ શકો છો, નાગરિકો માટે મહત્વની સૂચના. આ જે છે તમારા માટે પેલી સૂચના આવી જશે, એને તમારે જે છે એ બંધ કરી દેવાની છે. અને પછી તમને અહીંયા જે login/registerનું બટન દેખાઈ રહ્યું છે એના પર જે છે એ ક્લિક કરવાનું છે. જેવું તમે એના પર ક્લિક કરશો, તમને અહીંયા સિટીઝન લોગિન, ઓફિસ લોગિન, સ્કૂલ/ઇન્સ્ટિટ્યુશન લોગિનનો ઓપ્શન જે છે એ જોવા મળી જશે. તો એની અંદર તમારે સિમ્પલી જે સિટીઝન લોગિન છે એના પર ક્લિક કરવાનું છે. જેવું તમે સિટીઝન લોગિન પર ક્લિક કરશો, તમે જોઈ શકો છો તમારે અહીંયા જે છે એ તમારું એસએસઓ આઈડી છે એ નાખવાનું રહેશે. તમે જે નવો પાસવર્ડ બનાવ્યો છે એ નાખવાનો રહેશે. અને જે કેપ્ચા કોડ અહીંયા આપવામાં આવેલો છે એવો ને એવો કેપ્ચા કોડ જે છે એ તમારે અહીંયા નાખવાનો રહેશે. જો તમે હજુ સુધી એસએસઓ આઈડી ના બનાવેલું હોય તો એ વિડીયોની લિંક છે એ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવેલી છે, જ્યાં મેં તમને સમજાવેલું છે કે તમે તમારું એસએસઓ આઈડી જે છે એ કેવી રીતે બનાવી શકો છો. તમે એકવાર તમારું એસએસઓ આઈડી છે એ બનાવી લેજો. એના પછી જ તમે જે છે એ ડિજિટલ ગુજરાત પોર્ટલ પર કોઈ પણ પ્રકારની સુવિધા મેળવવા માટે જે છે એ લોગિન કરી શકશો. તો સૌપ્રથમ તમારે તમારું એસએસઓ આઈડી છે એ અહીંયા નાખવાનું છે, તમારો પાસવર્ડ છે એ અહીંયા નાખવાનો છે, અને એના પછી જે આ કેપ્ચા કોડ અહીંયા આપવામાં આવેલો છે એનો એ કેપ્ચા કોડ તમારે જે છે એ અહીંયા નાખી દેવાનો છે. તો ચલો, કેપ્ચા કોડ મેં નાખી દીધો છે. અને પછી તમારે સિમ્પલી જે સાઇન ઇનનું બટન છે એના પર ક્લિક કરવાનું છે. જેવું તમે સાઇન ઇનનું બટન પર ક્લિક કરશો, વેબસાઇટ થોડી વાર જે છે એ લોડ લેશે અને કંઈક આ મુજબનું ઇન્ટરફેસ જે છે એ તમે જોઈ શકો છો. વેબસાઇટ જે છે એ હજુ લોડ લઈ રહી છે અને એના પછી જે છે એ ઇન્ટરફેસ જે છે એ તમારા સામે જે છે એ આવી જશે. તો તમે જોઈ શકો છો આ મુજબનો ઇન્ટરફેસ જે છે એ તમારા સામે આવી જશે. કારણ કે અહીંયા જે છે તમે જોઈ શકો છો કેવાયસી ઇઝ કમ્પ્લીટેડ, 2ની થઈ ગઈ છે, 2ની બાકી છે, એટલે આ મુજબનું ઇન્ટરફેસ જે છે એ તમારા સામે આવી રહ્યો છે. તો એની અંદર તમારે સિમ્પલી જે છે અહીંયા બેકનો ઓપ્શન દેખાઈ રહ્યો છે, તમારે એના પર જે છે એ ક્લિક કરી દેવાનું છે. તો જેવું તમે બેકના ઓપ્શન પર ક્લિક કરશો, તમારી જે છે એ આખી પ્રોફાઇલ તમારા સામે આવી જશે, જેની અંદર આપણે આધારની કેવાયસી કમ્પ્લીટ કરી દીધી છે. તો અહીંયા જે છે એ આવી જશે. અહીંયા આવ્યા પછી તમારે જે છે એ સિમ્પલી તમે જોઈ શકો છો ઇઝી ટુ લોગિન કનેક્ટેડ સર્વિસીસ, જે એનો એક બટન ઓપ્શન દેખાયેલું છે, તમારે એના પર જે છે એ ક્લિક કરવાનું છે. તો જેવું તમે એના પર ક્લિક કરશો, તમે જોઈ શકો છો જે કનેક્ટેડ સર્વિસીસ છે એના માટે તમે જે છે એ લોગિન પણ કરી શકશો. તો હવે આપણે જે છે એ ઓપન થાય એના માટે જે છે એ રાહ જોવાની છે. તો તમે જોઈ શકો છો ઇઝી ટુ લોગિન કનેક્ટેડ સર્વિસીસની અંદર ડિજિટલ ગુજરાતનો ઓપ્શન જે છે એ તમને અહીંયા જોવા મળી રહ્યો છે. તો એના પર તમે જે છે એ ક્લિક કરશો તો જે આ ડિજિટલ ગુજરાતનું પોર્ટલ છે એ તમારા સામે ખુલી જશે. એટલે કે સૌ પ્રથમ હવે તમે જે છે એ ડિજિટલ ગુજરાત પોર્ટલની અંદર તમારા લોગિન આઈડી અને પાસવર્ડથી લોગિન કરતા હતા, એના બદલે થઈને હવે તમારે જે છે એ સિટીઝન પોર્ટલ દ્વારા જે છે એ લોગિન કરવાનું થશે. એટલે કે તમારી એસએસઓ આઈડી અને પાસવર્ડ દ્વારા તમે જે છે એ લોગિન કરી શકશો. તો એના માટે તમારે જે છે એ સૌપ્રથમ જે સિટીઝન પોર્ટલ છે એના પર તમારી જે છે એ આઈડી બનાવવાની રહેશે. એનું નામ છે એસએસઓ આઈડી. તો એસએસઓ આઈડી કેવી રીતે બનાવી એની લિંક છે એ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવેલી છે. આટલું થઈ ગયા પછી તમારો જે છે એ મોબાઈલ નંબર છે એના પર જે છે એક ઓટીપી આવે છે, એ ઓટીપી જે છે આપણે અહીંયા નાખીશું. તો ઓટીપી જે છે એ આવી ગયું છે, એ આપણે જે છે અહીંયા નાખી દઈએ છીએ. અને પછી તમે જે છે એ કન્ફર્મ પર ક્લિક કરશો તો આ તમારું જે ડિજિટલ ગુજરાત પોર્ટલ છે એ તમારા સામે જે છે એ સિમ્પલી ખુલી ગયું છે. અહીંયા તમે જે છે એ કોઈ પણ વાત એપ્લિકેશન જે છે એ કરેલી હોય તો એના માટે જે છે તમે ચેક કરી શકો છો. રિક્વેસ્ટ ન્યૂ સર્વિસ પર ક્લિક કરશો તો તમે જોઈ શકો છો તમારે કોઈ પણ જે છે એ જાતિના દાખલા માટે, આવકના દાખલા માટે જે છે એ ફોર્મ ભરવું હોય, એ તમામ ફોર્મ છે એ તમે જે છે એ અહીંયાથી જ ભરી શકો છો. એના પછી તમે અહીંયા જોઈ શકો છો જે સર્વિસીસની અંદર આપણે જઈએ અને એના પછી તમે સ્કોલરશિપ સર્વિસીસ પર ક્લિક કરશો તો અહીંયા તમે જે છે એ સ્કોલરશિપનું જે છે એ નવું ફોર્મ છે એ અહીંયાથી જે છે એ ભરી શકો છો. ડિજિટલ ગુજરાત પોર્ટલ પર લોગિન તમે કઈ રીતે કરી શકશો? એસએસઓ આઈડી અને પાસવર્ડ દ્વારા જે છે એ લોગિન કરી શકશો. પછી તમારે બેક ઉપર ક્લિક કરવાનું છે, પછી કનેક્ટેડ સર્વિસીસ ઉપર, અને ત્યાં જે છે એ
ડિજિટલ ગુજરાત લોગિન છે, ડિજિટલ ગુજરાત પોર્ટલ છે, એના પર ક્લિક કરી અને તમે જે છે એ અહીંયા પહોંચી શકશો. અહીંયા તમે જે પણ કેટેગરીની અંદર આવતા હોય એની અંદર તમે જે છે એ સ્કોલરશિપના ઓનલાઈન જે છે એ ફોર્મ છે એ પણ ભરી શકો છો. અને તમે આ જોઈ શકો છો, તમે જે છે એ અગાઉ કોઈ પણ અરજી કરેલી હોય તો એનું સ્ટેટસ છે એ પણ તમે જે છે એ સ્કોલરશિપ માટે અહીંયાથી જે છે એ ચેક કરી શકો છો. તો પહેલી વાત થઈ ગઈ કે લોગિન જે છે એ તમે કઈ રીતે કરી શકો છો. બીજી વાત થઈ ગઈ કે તમે જે છે એ કોઈ પણ જે છે એ સર્વિસ માટે જે છે એ અપ્લાય કરવા માંગતા હોય તો તમે જે છે એ કેવી રીતે કરી શકો છો. તમામ જે છે એ ઇન્ફોર્મેશન જે છે મેં તમને એક પછી એક જે છે આપી દીધી છે. પછી જે છે તમે અહીં જોઈ શકો છો, હોમ ઉપર જે છે હું પાછો જોઉં છું. તો સ્કોલરશિપ સર્વિસીસની અંદર છે, સિટીઝન સર્વિસીસની અંદર હું જતો રહું છું પાછો. તમે જોઈ શકો છો તમામ જે છે એ એપ્લિકેશન તમે જે છે એ અહીંયાથી જ જે છે એ હવે કરી શકો છો. તો લોગિન કરવા માટે તમારે SSO ID અને પાસવર્ડ જોશે. સ્કોલરશિપનું સ્ટેટસ તમે કઈ રીતે ચેક કરી શકો છો. એકવાર તમે જે છે એ SSO ID થી ડિજિટલ ગુજરાતની અંદર લોગિન કરી દેશો પછી જે પ્રમાણે આપણે નોર્મલ ડિજિટલ ગુજરાત પોર્ટલ પર સ્કોલરશિપનું સ્ટેટસ ચેક કરતા હતા એ જ રીતે તમે જે છે એ સ્કોલરશિપનું સ્ટેટસ ચેક કરી શકશો. અને નવું ફોર્મ ભરવા માટે તમારે સર્વિસીસ, સ્કોલરશિપ સર્વિસીસની અંદર અને તમે જે છે એ જે પણ કેટેગરીની અંદર આવતા હોય એની અંદર જે છે એના પર ક્લિક કરવાનું છે. પછી તમે જોઈ શકો છો સિલેક્ટ ફાઇનાન્શિયલ યર 2025-26 કરવાનું છે આપણે અત્યારે. અને પછી ચેન્જ ફાઇનાન્શિયલ યર્સ તમે કરી અને તમે જોઈ શકો છો જે પણ યોજનાઓ ચાલુ છે એના માટે તમે જે છે એ અત્યારે જે છે એ નવું ફોર્મ જે છે એ ભરી શકો છો. આ રીતે જે છે એ આખું તમને હું દેખાડી દઉં છું. કન્ટિન્યુ ટુ સર્વિસ કરી તમારી જે છે એ રેફરન્સ આઈડી જનરેટ થઈ જશે અને તમે આ જોઈ શકો છો એ પ્રમાણે તમે તમારું જે છે એ સ્કોલરશિપનું નવું ફોર્મ છે એ તમારા સામે ખુલી જશે. તો મિત્રો આ હતો આજનો વિડીયો જેની અંદર આપણે જોયું કે SSO ID બનાવ્યા પછી ડિજિટલ ગુજરાત પોર્ટલ પર તમે લોગિન કઈ રીતે કરી શકો છો, સ્કોલરશિપનું સ્ટેટસ કઈ રીતે ચેક કરી શકો છો અને સાથે સાથે બીજી તમામ સુવિધાઓ છે એનો લાભ કેવી રીતે મેળવી શકો છો. આશા રાખું છું આજનો આ વિડીયો જે છે તમને ચોક્કસથી ઉપયોગી થશે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.